તો આપણો પહેલો પ્રશ્ન છે વિજયભાઈ મહેતા. એમનો પ્રશ્ન છે કે કોમન પ્લોટનું દબાણ હોય તો દબાણ હટાવવા માટે શું પ્રોસેસ કરી શકાય? દબાણ હટાવવા કેટલા માણસોની જરૂર હોય અને એક વ્યક્તિ દ્વારા કોર્ટમાં જઈને દબાણ હટાવી શકે કે નહીં? તો સૌપ્રથમ તો વિજયભાઈ મહેરા, તમે કાયદાની વાતોના મંચ ઉપર તમારો પ્રશ્ન મૂક્યો છે. તમારી જે મુશ્કેલી કે જે મૂંઝવણ છે એ ઠાલવી છે, એ બદલ આપનો આભાર. અને હવે તમારા પ્રશ્નના ઉત્તર ઉપર આપણે જઈએ તો કોઈ પણ કોમન પ્લોટ છે એના ઉપર જો કોઈ દબાણ હોય તો એ ગંભીર બાબત કહેવાય છે. કારણ કે જે કોમન પ્લોટ હોય છે એ જનરલી એ સોસાયટીના જનરલ ઉપયોગ માટે હોય છે, પબ્લિક યુઝ માટે હોય છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એનો વ્યક્તિગત ઉપયોગ કરી શકતી નથી. હવે દબાણ હટાવવાની પ્રક્રિયા છે એ માની લો સોસાયટીના હોદ્દેદારો પણ કરી શકે છે અને સોસાયટીના રહેવાસીઓ પણ કરી શકે છે. જો હોદ્દેદારો દ્વારા એ સોસાયટીનું દબાણ સાર્વજનિક પ્લોટમાં હોય અને દૂર કરાવવું હોય તો એના માટે એને યોગ્ય ઠરાવો કરી અને કોઈ પણ એક વ્યક્તિને સોસાયટી છે એ લીગલ કાર્યવાહી કરવા માટે થઈને ઓથોરિટી આપી શકે છે અને ત્યારબાદ એ વ્યક્તિ છે સોસાયટી વતી કાનૂની કાર્યવાહી કરી શકે છે. આ દબાણ હટાવવા માટે થઈને તમે જો નગરપાલિકા વિસ્તારમાં રહેતા હો તો તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનને, ટાઉન પ્લાનિંગ શાખાને આની અરજી આપવી પડે. તમે જો ગ્રામ પંચાયત વિસ્તારમાં કે રૂડા વિસ્તારમાં રહેતા હો તો તમારી નજીકની ગ્રામ પંચાયતને આ અંગે તમારે અરજી અહેવાલો કરવા પડે. અને તેમ છતાં જો દબાણ હટાવવામાં ન આવે તો તમે કોર્ટમાં પણ જઈ શકો છો, સિવિલ કાર્યવાહી પણ થઈ શકે છે. તમારા કેસમાં તમે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ ફરિયાદ કરી શકો છો. આ કાયદા હેઠળ કલેક્ટરને ઓનલાઈન ફરિયાદ થાય છે. આમાં સોસાયટીના હોદ્દેદારો અથવા તો તે વિસ્તારના રહેવાસીઓ પણ આ ફરિયાદ કરી શકે છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જો તમે કાર્યવાહી કરશો તો એમાં પરિણામ તાત્કાલિક આવવાની શક્યતાઓ વધારે રહેલી છે. બીજો, આ કાયદો ખૂબ જ કડક કાયદો છે. આમાં જે ગેરકાયદેસર દબાણ તો હટાવવામાં આવે જ છે, પણ સાથે સાથે જો કોઈએ ગેરકાયદેસર દબાણ કર્યું છે એવું પુરવાર થાય તો એની ઉપર ફોજદારી ફરિયાદ થાય છે અને આવી વ્યક્તિને જેલમાં જવાનો પણ વારો આવે છે. આ કાયદા હેઠળ જો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો અને એ સાબિત થાય કોર્ટમાં તો ઓછામાં ઓછી 14 વર્ષની જેલની સજાની જોગવાઈ છે અને આજીવન કેદ સુધી આ સજા લંબાવી શકાય એવી પણ આ કાયદામાં જોગવાઈ છે. આરોપીઓને જંત્રીની ડબલ રકમનો દંડ પણ થઈ શકે. આવી ઘણી બધી કડક જોગવાઈઓ આ કાયદામાં છે. તો તમે ગેરકાયદેસર દબાણ જો કોમન પ્લોટ ઉપર છે સોસાયટીના તો ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરી શકો છો, જે તમારા કેસમાં વધુ કારગત અને અસરકારક નીવડશે એવું મારું માનવું છે. તો વિજય મહેરાજી, તમને મારા આ જવાબથી સંતોષ થયો છે એવી આશા રાખું છું. તમને જો આ કાયદાની વાતોના માધ્યમથી તમારી મૂંઝવણ કે તમારા પ્રશ્નનો ઉકેલ મળ્યો હોય, તમને યોગ્ય માર્ગદર્શન મળ્યું એવું તમે ફીલ કરતા હોય, એવું તમને લાગ્યું હોય તો હવે તમારી ફરજ છે કે આ વિડીયોને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને વધુને વધુ લોકો સુધી કાનૂની માહિતીનો પ્રચાર અને પ્રસાર થાય. બીજા લોકો પણ આમાં જોડાય, આપણી સાથે જોડાય. એમને પણ કાંઈ કાયદાકીય મુસીબત કે મુશ્કેલી હોય તો જેમ આજે તમને રસ્તો મળ્યો છે એમ બીજાને પણ રસ્તો મળી શકે. અને તમે જો અત્યાર સુધી કાયદાની વાતોને ફોલો ન કરતા તો ફોલો કરો. યુટ્યુબ ચેનલ પણ આપણી છે કાયદાની વાતોના નામથી, યુટ્યુબ પર જઈને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપ ફોલો કરી શકો છો, જેથી કરીને સમયાંતરે તમને કાનૂની માહિતી અને અપડેટ મળતા રહે.